હા બરોબર છે. શું ઓ તો આપણા ગામમાં માથા ભારે માણસો બે ખરા હું કોઈ હવે શું કહો પાડે તોડવાના હું પાડે તોડવાના ના લે એવું કોમ ના હોય. ચાલ આપણો જે પેલું લોન થાય ખબર ફાઇનાન્સમાં કોઈ ખબર હોય તો હું કહું ફાઇનાન્સમાં ખબર લોન કરી આલે આ તો એમાં આપણે જેને બાઇક લેવું હોય ને હા. એને હું હપ્તે લોન ઉપર કરી આલું. અમારે તો નહીં લેવું હાલ એટલે એમ સમજાવું દાખલા તરીકે તમે જો આપણે બે માણસો ખરા કોણ હા ખરા હું ઓવન હું મૂનમાં કાકો અલ્યા તમે ના ચાલે આપણે આ શરીર તો જો તારું તે શરીર શું મારું અલ્યા એમાં તો મારપીટ ને બધું થાય. ચાલે તમારા બાઈક થી મતલબ ને હા તો યાર એમ તો બરોબર પણ આ હું શું કહું હા જો એમાં એક બાઇક ઉપર હે ને તમને કમિશન મળે કેટલું મળે 10,000 રૂપિયા જેવું કમિશન મળે. 10,000? હા તો કરી દેવું અમે તમારે ખાલી બાઈક જોવો ને બાઈક થી મતલબ ને આ લિસ્ટમાં જે નોમ હે ને હા આ લિસ્ટમાં જે નોમ દેખાય છે ને હા એટલે બાઇક પકડવાના બોલ થઈ જા થઈ જા લાઈન કેટલી હાલવાનું લાઈન તો તાર જોડે રાખજો તમે તમારે જે કરો કરજો અમે ગાડી લઈને આવીશું એટલે હું ભરી જઈશ બરોબર બધે બરોબર બીજા ટાઈમમાં પકડી નાખશો. તમે કો તાણા હાથ કો તાજ આ તો આજથી ચાલુ કરજો બરોબર પકડવાનું હા બરાબર એટલું જલ્દી કરજો બરોબર. હા ફોન કરજો મને કોઈ એવું લાગે બોલો ફોન કરજો બરાબર હા શું કરો કશું નહીં આ ઘરનું કામકાજ ચાલુ છે પણ તું તો નવરો રખડી નવરો રખડો જે તાણ તો નોકરી લઈને આવ્યો હું એવું તાણ જો આટલી ઉંમરે હું હવે છે ચોકિયાતમાં નોકરી જવાનો નહીં બરાબર તમે કોઈ રાખાય નહીં અમે ચોકિયાત જો આ મજૂરી કરવાની ના થાય આપણે પેલા ફાઇનાન્સ વાળા આવે ખબર હે ગાડીઓનો બાઇકોનો ઉપર લોન કરી આલે એ હપ્તાના ભરતા બાઇકો વાળા ખબર હે બાઇકો વાળા ગાડીઓ વાળા એ આપણે ખેંચી લાવવાનો હોય તો ખેંચી લાવવાના આપણે એક બાઇક 10,000 રૂપિયા મળે 10,000 રૂપિયા મળે જો આ 4 બાઇકો હ ત્યાં ખેંચી લાવવાના હ નોકરી તો સારી ગોતી લાવે તાણ બેઠે બેઠે ખાવ છે ને હા મગજનો જે પહેલી વાર ઉપયોગ કર્યો હવારમાં ગયો છો મેળાઈ ગયો કે નહીં નોકરીનો એ વાત તાણ આપણા બાઈક પણ ગોતવા છે કે જવાનું તો નહીં આપણે રસ્તામાં પૂર્યાનું રોડ ઉપર કતો તો ખડકી જઈ બેસી જવાનું બેસી રહેવાનું શાંતિ નંબર નાખી મોબાઈલમાં જોઈ લેવાનું કે અને હપ્તા ભર્યા કે નહીં ભર્યા હા ના ભર્યા હોય તો ના ભર્યા તો આવી જાય તો જો બાકી વાળા આવી તે આવી જાય લખેલા કે આટલા બાકી હ 100,000 બાકી હ 13,000 બાકી હ એવા આવી જાય મને તો આ કોમનો કોઈ અનુભવ નહીં બરોબર તમારો અનુભવ ના તો ભીખાડા ખાવો તા તારી હાજી પણ મેં કદી જિંદગીમાં આવું કામ કરેલો જ નહીં તે ચમ કરવું પડે તારે આખો દાડો પેલા ગેટે જઈને બેસી રહ્યા નોકરી ચોકિયાત કરવા આ તો પછી કામ કરજો ને હા તું મને શીખવાડ જેવું કરવાનું શું નહીં હું તો શીખવાડે તો હું તારા અંગાત આવીશ બરોબર અને આપણે બે અડધો પગાર લઈ લેવું અડધો નહીં હું તો થોડાક જ ચાલે તો કશું વાંધો નહીં મારે બેસી જ જેવું હું તો 500 રૂપિયા ચાલે 500 રૂપિયા તો ના 9,500 મારા એવું 500 રૂપિયા યાર બહુ ઓછા નહીં મારા મોબાઈલ લાવવાનો ને અરે ને તું મોબાઈલ તો લાવી દેજે પછીની વાત પછી હાલો 10,000 મળશે હા 10,000 મળશે એક બાઈક 10,000 બરોબર નહોતા આમ જઈએ ત્યાં બેહીએ તો ચાલશું કોકના નેકળશે તો નેકળશે તો મારા માટે રસ્તામાં જ બેહવું પડે ને રસ્તામાં ચોક બીજી જગ્યાએ આવી જગ્યાએ તો રસ્તા બસ બેસી હેડે જતે નેકળે કે નહીં તો જોઈ રહેવાનો કે હું બાઈક પડ્યું કે નહીં હપ્તા ભર્યા કે નહીં ભર્યા બરોબર એટલે આવી રસ્તે આવી ગયા પણ બાઈક પર દેખાય ને ભાવ ફોન કરું એ કામ કર આ નંબરમાં લિસ્ટમાં જે નંબર આવે એના પર ફોન કર હલો સંજુભાઈ બોલે હા બાઈક ના હપ્તા બાકી યાર ઓવર હું ગમે તે બોલતો તમારા બાઈક ના હપ્તા ચાર બાકી ફટાફટ હોય અહીં મેકી જાઓ રોડ ઉપર થોડું દબાઈ હા હાલ ના તું બાઈક મેકી જાવ એકન આ બહાર જતો રહી જાય મહેમાન ગતિ કરવા ગમે તે ક્યાં આભાર હોય તું હા 2 દાડામાં મૂકી જા હાલ ના 2 દાડામાં મૂકી જાજો હોય કન હા બાર ગયો 2 દાડામાં આવો શું કહેતો હતો
ના પાડતો તો તે હું તો બાદ ગયો થોડો બીવડા હોય નહીં બધા હાલી જતો બીવડા હોય તો કે બે દાડામાં આવી જા એવું સાહેબ કરતો હતો હા નિહાળમાં હોય તો નવરા બેઠા હોય ને મંગોબા 5000 જોતા હતા એટલે યાર પેલા કહેવાના તમારે યાર હાલ બધે વેચવાલ દીધા આ બાઇકનો હપ્તો ભરો યાર હપ્તો પણ હાલ ગુદામ કોઈ નહીં યાર શું કરું કેજો કરી આલો ગમે તે ગમે તે ચિંતા કરી હાલ કે હાલ યાર ગામમાં 50,000 લઈ ગયો પેલો કહેતું ભા ગમે તે કઈ કરી માં યાર હપ્તો આવ્યો નકર નાખો હપ્તો એ વાત સાચી તમારી પણ યાર પૈસા હાલ ગુદામ રૂપિયો નહીં મારા જોડે લ્યો અને છોકરાનો પગાર હજી તઈ મહિને આવે નહીં તમારે રોજના ડખાવ આખા ગામમાં તમારે રોજ આ બૂમ જ હોય કરી આલો હાલો ગમે તે કરી ગમે થાય તો કરી આલું બરોબર વસ્તી રાજી થાય બીજું કોઈ વાત સાચી તમારી પણ થાય તો હું કરી આલું બરોબર તમે ફોન કરું બરોબર હા આજુબાજુ વાળા રાજી થઈ ગયા એવું તો વાત સાચી બરાબર થાય તો ફોન કરું બરોબર ઓહ મારે ભત્રીજા જબર હેડી તું તો તાણે હેડવાનું તો હોય ને તાણે પેલો મોટો સાહેબ હેડતો હોય તાણે સાહેબ જ છું ને તાણે તો આખા ગામને ખબર કે તું ચોર હી એક નંબર એટલે ચોર કેવા આવે ખબર હે મેટી કેટી થઈને ફરતા હોય ને એ રીતે દેવું પડે ને તાણે એવું હે ને તાણે પણ મોટું તારું ચોર જેવું લાગે યાર આ બાઈક રી હા આ પડી ક્યાં હા આવી ને એટલે હોરો આખો મને નંબર યાદ આવી યાર ક્યાં કામ 85 87 હે ને હોવા ઉભા રહો નામ છો બરોબર કાકા હા બોલો બોલો હું બાઈક ના હપ્તા લાવવાનો ત્યાર બાકી હે યાર હપ્તા બાકી બોલો હમણાં કોમ નહીં ચાલતું ને હમણાં ઘરે બેહું 2 દાડા પૈસા કોઈ એટલે ભરી ગઈ બે દાડા સગવડ બગડ નહીં ચાવી લાવો ફટાફટ તમે અને અમારે બધા રેગ્યુલર હપ્તા ભરેલા એ રેગ્યુલર ભરેલા ના ભરેલા ચાવી લાવો તમે ના 2 દાડા પછી ભરી ચાવી લાવો કીધું ને વાત સાચી તમારી યાર મોઘો મારી વાત આટલા બધા હપ્તા બાઉન્સ ના કરાય બાઈક ના એટલે તમે ગમે તે કરીને સગવડ કરી આલો પણ 2 દાડા પછી ભરી ગઈ મારે 2 દાડા પણ પેઢીમાં પૈસા આવવાના એટલે તો અત્યાર સુધી ચમ ભર્યા નહીં યાર અત્યારે કાલનો જ મેર આવ્યો તમારે એટલે કાકા આવું ના કરશો ને કાં તો ગાળો દઈને કાચી હોય મારશે હમણાં થોડા કંટાળો એવું કરું હું આના કઈ કાચી ગાળો દઈને હોય એટલે ભાઈ તું પૈસા ના ફટાફટ યાર બાઈક ને હેડ ને પણ 2 દાડા કાકા ચાવી લે ચાવી 2 દાડા માલ દી ભાઈ તું ચાવી લાય કો તો બાઈક હાલ દે ગમે તે કર 2 દાડા માલ ગમે એ પૈસા લઈ આયા દાન નથી ચાવી લે ભાઈ તું નહીં હતા બખાવ ના કઈ ચાવી લઈ આય 2 દાડા પછી આવીને તો તમે ભરી જઈએ બરોબર કરી આજી કોઈ યાર કોઈ ધમકાવો નહીં યાર મોન તો તમ નહીં આવ્યો એવું ઓહો ભાઈ તું ગમે તે કર અત્યાર પતાઈ યાર ગમે તે ચોકથી રહ્યો તો તારું ઘર આડાનું ગમે તો તારું બાવળિયા પર રૂપિયા પર મારો તું ચાવી લઈ આજા પણ 2 દાડા માલ દી મારે 2 દાડા પૈસા આવવાના એક જોડે માગે હાથે હાલવાનો 2 દાડા બે દાડા કરીને તો 4 મહિના કાઢ નાખે આ પણ અલા કાકા શું એમ કરો બોલો ને થોડું એટલે વાત સાચી પણ એને સગવડ નહીં શું સગવડ નહીં ચાવી લાવો હજો ચાવી લાવો ફટાફટ ચાવી લેતા આવ્યો કામ કરો આપણે દોરીને લઈ હેરો આ બસ હેરો ને ડાયરેક્ટ કરું હું તો ચાવી લાગી ડાયરેક્ટ કરું ઓમો છો કોમાટે બાઈક લેતા કીધું હપ્તા ભરતા નહીં ફટાફટ લઈ હેડ ભાઈ જો કાકા બોલે કેવું યાદ ને ચાવી લેવા ચાવી લઈને કાઈ કહીએ ને તો જ મેર આવો અમને હો ના પ્રિયા આયો લાવો ને સાહેબ પણ મોની જાવ તો 2 દાડા તો આ ખાતું કોઈ નહીં મરવા પડ્યું પાછું હપ્તા બાઈક ના ભરતું નહીં ચાવી લાવીને તું બસાડો કર્યા વગર કશું મેર ના આવે એવું જે વાડજે હેડજે આઈ ગઈ બાઈક આખું બાઈક માઈ ગઈ આપણે તો 10,000 પાકી ગયા ને પૈસા ના તમે બાઈક લઈ ગયા હવે ગમે તે પૈસા લાવો પછી બાઈક છોડાવવું પડશે ના મેળ આવે એટલું તો આ તો ઘરે આ તો આપણું પકડા છે ગમવા કોકને ખબર પડે તમારી ઇજ્જત ઉડે કે બાઈક આવીને ખેંચીને જતા રહે ના પણ ચોકથી આઘા પાછા કરીને પૈસા લાવું ગમે તે કરું બુડા હું છું ભત્રીજા જવું બાઈક આખી બુડા આખવાનું છે તાણા હાથમાં જીવ લઈને આવ્યો બુડા હું તાણા આગલી વખત તો બાઈક ખેંચવા છે ને એટલે ચાય બનાવી લઈએ બરોબર ચાય બાઈ ના મળે કોઈ વાત કરે તે પેલું લિસ્ટ કેજો કાઢ સીધામાંથી હેડ લિસ્ટ થઈ ગયું લે પડી ગયું થયું છે નાખ્યું તીએ બુડા જો હેડ તો હવે કનો વારો જોઈ લેજે હેડજે એટલે આપણે 10,000 નું તો થઈ ગયું 10,000 પેલા ફોન તો કરવો પડશે ને હાલવા આવો ફોન કરી દો હાલવા આવો ફોન કરી દો આપણા બાઈક વાળાને આપણે જે ફોર્મ આલી હતું ને એને ફોન કરી દો હેલો નિકુબા બોલ્યા હું એક બાઈક ચાલ્યું પેલા રાજભાનું 85-87 નંબર વાળું હોવા હા તો હું કહું કોઈના 10,000 રૂપિયા હા રાડી તો વાંધો નહીં ચાલો એનો બધા હાલ હાલી જાય કોણ હા તો વાંધો નહીં
શાંતિ રાખો ને પછી બેઠું કે કીધું તો કે 4 બાઇક તમે લાઈન ભેગા કરી દો પછી કે તમે 40,000 રૂપિયા આલ દે 4 બાઇક ના કે જો હવે કનો નંબર આવે હજુ તો નંબર તો હા વાર હજુ તો 4 નંબર આવે ના હોય તો એનું કરી રાખીએ આપ તો આજ ના રસીલું લેવામાં તો હરખું ઉકલાતું નહીં યાર શું નામ હા દેખાતું નહીં યાર આ તો ચાલ દીધું ને આપણે રાજપાનું તો આવી દેખાતું નહીં કિશુભા જેવું કોઈક દેખાતું નહીં અંદર હા હરી હવે કિશુભાની વારી હે એવું હોય બરોબર છે હપ્તા બાકી બોલો હપ્તા તો એના 100 બાકી છે 100 હપ્તા બાકી 100,000 બાકી છે હા 100,000 તો વધારે બાકી છે 100 હપ્તા બાકી છે ને કોઈક કેટલા બાકી છે 13,439 બાકી છે તે ના હોય તો હવે તાર હું કોમે જઉં તાર શું કરું શું કોમે નહીં જવાનું આ નહીં તો 1,000 રૂપિયા પાડ્યા કોમ તો કરવું પડે ને કરશે તો દોશી તમારી છે હવે છે બાદ જવાનું હવે કિશુભાઈ ઘરે જવાનું હોય આયરો બાઇક લઈને જાવ ના બાઇક તો યાર હાલ ચાલ લાય હમણાં લોચો પડશે ખાલી ખોટું હા બાઇક તો હા નહીં આપણા આપણે હેડીને જતા રહીએ ને હેડીને જઈએ ને એની બાઇક લઈને આવતો પાછો એ બાઇક લઈને પાછા બરોબર એવું કરશું એ કશું હવે નહીં એવું કરી હાડો ના હોય તો આપણે હેડીને જાવું અને એમનું બાઇક લઈને આપણે આવતા રહે ઓ આ લોકેશન તો મેં જોયેલું હા જોયેલું હા તો જોયેલું ઓ તો હેડો તો હવે આપણે જવું પડશે ને ફટાફટ લઈને આવતા રહે આપણે 20,000 કામ થઈ જાય ને આ બાઈકની ચાવી કાઢી લો તમને તો નહીં હાલવાનું પછી હા ગણો એક કામ કરો બધા બાઈક લઈ લે ને યાર જમ મને તો થાક લાગે નહીં હેડીને જવાતું ત્યાં ઓછું ખાતા હોય તો અલ્યા ઓછું ખાવાનું એવું નહીં બધા હવે મારી ઉંમર ના થઈ જઈએ બાઈક લઈ જવાનું એક તો આપણે ચાલેલું બાઈક લઈ જવાનું આપણું ફેમસ અમારે આપણું જો બાઈક દુચાત કાઢવાના કિશુભા કોણ તમારા ગામમાં ખબર નહીં તમે કોણ અમે સાહેબ પેલા ફાઇનાન્સમાં હપ્તા લેવા બાઈક ના અલ્યા તારી તો બાઈક ના હપ્તા લેવા આવ્યા કવો ઓળખતો નહીં હું કિશુભાના નહીં ઓળખતા ના એટલે આપણો ગામમાં ખાતરી તો કરો કોકને ખબર તમે ગામમાં રહો નહીં ઓળખતા કિશુભાના હું નહીં ઓળખતો એ બાઈક ના હપ્તા બાકી સ્પ્લેન્ડર બાઈક સ્પ્લેન્ડર બાઈક 12 હપ્તા નંબર ખબર નહીં હો હા ખબર નહીં હું ખબર નહીં તમે ગામમાં રહો છો કે રહો અમે તો ગામમાં હોટ રહેતા પણ અમને ખબર નહીં કે ગામની હોટ રાખીને નહીં બેસતા ગામમાં રહો તો ગામમાં બોકા તોડા ઘરે જઈને બેહો ને તારે એટલે સમજાય તો સાહેબ હોય તો એના ઘરનું મગજમાં ના કરે ને કેસ કરે ને તો જાય જેલમાં ઓલા કહે સમજાય દો હારો બરોબર આપણો સ્વાદ હા ભાઈ અમારા ગામમાં કરો આ શું કરો અમે તો કિશુભા ને ઓળખતા કિશુભા તમારું નામ હે તું બંધાન તું ચે આયેલા તાર તમે હોય જેમ બેઠા રહો આપણે ઘરે જાવ કો જઈએ ઘરે બોલો હા તો ભાઈ તું ના પાડતો કે મારું નામ કિશુભા નહીં કિશુભા તો ઓન બાઈક હો ઓન નંબર ચિયો હો 1257 સ્પ્લેન્ડર બોલી તું બોલી હપ્તા લાય તારા હપ્તા લાય હપ્તા તારા ઘરે તું તો બોલી બે જે તું બે પેલા બે હોય ચાલાકી ના કરે પેલા બે ને કેસ કરે તો જય તારા મન એટલે કેસ થી તો હાવ જ નહીં બીવાતો લે હપ્તા બાકી તારા 13,000 રૂપિયા બાકી લાવે તારા 13,000 રૂપિયા બાકી લાવે હપ્તા બપ્તા નહીં ભરવાના હપ્તા બપ્તા નહીં ભરવાના થાય એ તોડી લે યાર તો દાદાગીરી વાળો તારું બાઈક ચોકડ એમ કે તારું બાઈક ચોકડ લા માં ગોમ માં પૂછી લેજો ખાલી હાવત નહીં તારું બાઈક ચોકડ એમ કે પેલા મારું નહીં કેવ દે તમે તો પડી લે નહીં કેવ હે તારું બાઈક ચોકડ એમ કે નહીં કેવ હપ્તા બપ્તા નહીં ભરવાના સાઈડ માં પછી વાત કરીએ એટલે આવા જાય એટલે સાઈડ માં તું આ મને શેનો કઈ તું કહું એ તો નિકુભાઈ ફોન આવ્યો હા નિકુભાઈ ફોન આવ્યો ઉપાડ ફટાફટ ઉપાડી હલો હલા બીજું બાઈક લેવા આવીએ બાઈક નહીં મળે વસ્તુ સમજતો નહીં તારા પ્રેમથી સમજી જા પ્રેમથી તો હું વાત કરતો જ નહીં ગોમમાં પૂછી લેજે ખાલી મારું ફોન કેવું ગોમમાં સમજાય તું બહુ માથા પાડે માથા પાડે હું હા તા ગોમમાં કોઈ અવાજ ના કરી કે કેમ કે તારા 100 હપ્તા બાકી હે મારામાં સિંહનું કાઢ્યું સિંહનું તે કાઢ્યું સિંહનું કાઢું રાખને તારા જોડે બકરાનું કાઢ શરીર તો દેખાતું નહીં સિંહ લે શરીરથી ના શરીર ઉપર ના જાય તું મારા હા શરીર ઉપર ના જાય વાલા અલ્યા તું બુડા અમને કાકા ભતીજા તું ઓળખતો નહીં અલા કાકા બરોબર ને ધમકાવ ને આ શું ખેપટ બોલી જાય અરે ભરે પણ આપણે ઓલા ઓલા સમજાય ને થાપાય હું હા થાપાય પણ તું હું શું કહું તને પ્રેમથી વાપર મારી વાત અલા પ્રેમથી તો હું વાત કરતો જ નહીં પ્રેમથી અલ્યા કોઈ વાતો તો વાપરવા તૈયાર નહીં યાર આપણને લે સીધી રીતે બોલ
આપણો હપ્તા હાલ દે બાઈક ને નક તાર પછી બાઈક અમારે ખેંચી જવું પડે હપ્તા તો નહીં ભરે, હા હપ્તા નહીં ભરે. તારું બાઈક તો પડી ગયે બાઇક તો ગમે તે પણ નહીં બતાવું, જા તારે થાય કરી લે જા. હવાના કેસ કરો પછી તારા હપ્તા ભરવાની તાકાત હોય તો બાઈક શું કરે લીધું તાર તું લે હપ્તા વાળા તાકાત પણ મારે ભરવા નહીં, લે એવું કર લે. પણ ચમ નહીં ભરતો એ તો કે મારે નહીં ભરવા. ગામમાં ભીખ માંગવા જા તારા હપ્તા ભરે પૈસા લાવવા તાકાત ના ભીખ હોય માંગવા જાય એટલે હું શું લે વાત કરી હે? તો પણ તું દાદાગીરી કેમ કરી આટલી બધી અલા દાદાગીરી તો મારા ગામમાં કરું લે, યાર તને ખબર નહીં લે. કેસ કરે તો મરી જાય એટલે તારા કેસ કરવો હોય તો જે કરવું એ કરી નાખજે, લે કોર્ટમાં જાજે, જા તારે થાય કરી લેજે, જા. આખી જિંદગી જેલમાં હળે એના કરતા હપ્તા ભરી દે અલે આખી જિંદગી હું જેલમાં કાઢે, તારે થાય કરી લેજે, જા. હા હવાના કેસ કરો પછી કાકા તમે તો યાર ખોરાક શી કરો યાર વાળા ધમકાઈ ગયા તા નહીં અલ્યા પણ હું શાંતિ પતાવવા માંગુ યાર તું વસ્તુ આટલું કાડા જેટલું શરીર લઈને ફરો હો આ કોણ આ કોણ હા એ માર ભત્રીજો ઓને સમજાઈ દેજો. હજુ કહું. સમજાય વાત ના કરે તું જે કરતો એ કરી ખા વાપરી દે વાલા, તારે થાય કરી લેજે, જા. હમણાં કેસ કરે તો મરી જાય અમે તારા મનમાં કાયો નહીં રહી નહીં પડે તારે કાલ લે, લે. અલા, હપ્તા તું આલ દેજે ને કે અમે નહીં આવા ખાલી ખોટી અમારા ગામમાં એટલે તું પાવર કરી મારા ગામમાં હો પાવર કરતો હું ભરી. બોલા તાર જેને બોલાવે જા ને બીક લાગતી જા હલો હલો હા શિવુ, ફૂકાઈ જેલી પાપડી ગયો અંજુ જો આઈ ગયો હોય તો પાહો ધોકાન કાતો લઈને આવજે, લે બે જણા બાજવા આવેલા. ઓ જલ્દી આય. તમારી વાત. કેટલા જણા આવો બરોબર એક જ જણો આ જલ્દી બાલ કાપવા કાતર લઈને આવો તારા ઉપર તો હું એકલો કાપ્યું, લે બે જણા ઉપર એકલો કાપ્યો. બાલ કાપવા કાતર લઈને આવો બાર કાપા નહીં, તને કાપા નહીં, તારું ગળું બરું હું વાટી રહે, યાદ રાખ. ના કાકાની કલને તો દાઢી કરે નહીં પડે, હતી જાય હમણાં એ કરાય નહીં મહિને તારા જોડે પૈસા નહીં હોય, પૈસા તો કોણ દે નહીં એક બાઈક કે 10,000 રૂપિયા મળે એક રૂપિયો નહીં મળે, એક રૂપિયો આ તો આ બાજુ જોઉં કેટલા મોટા કેટલા આવા તારા જોઈએ ને તારા ગામમાં હ અલે હું એકલો જ કાપ્યું, ગોમની જરૂર નહીં લે. અલ્યા જાનો હોય હવે એક તો હુકાઈ જેલી પાપડી જેવો પૂરો પાવર કરે યાર હોય કર બોલ બોલ ચમ કરી લે, બોલ બોલ ચમ કરી લે. એ કાકા દાદાગીરી તો રહેવાની લે, દાદાગીરી તો રહેવાની. અલ્યા હું તું લે નકમો લે હું જી લે, હું જી. અલે લાગે બોલે. તો. અલ્યા હું એ કાકા નકમો લે આ મારે બાઈક લેવા મારા ઉસે બાઈક લેવા આવ્યા હતા. આવતનું બાઈક લેવા તો ના મુશ્કેલ તારા માટે. પણ એમનું બાઈક મેલી જતા રે આપણે બે એમનું બાઈક મેલીને જાવ આપણે લઈ લઈએ ને.